સુરત પોલીસે સાયબર ગુનાખોરી સામે એક મોટી કાર્યવાહી કરી છે। અમરોલી પોલીસની ટીમ એક એવી વ્યક્તિને ઝડપી પાડી છે જેણે મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી ત્યારબાદ તેના ખાનગી વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરી આત્મહત્યા સુધીના પગલાં ભરવા મજબૂર કરી હતી। તો પોલીસે 2700 કિલોમીટરનો પીછો કરી અને આ આરોપીને છત્તીસગઢથી ઝડપી પાડ્યો છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી અર્જુન ઉપાધ્યાય છેલ્લા 4 મહિનાથી ઇન્સ્ટાગ્રામ દ્વારા મહિલાના સંપર્કમાં હતો। આરોપીએ મીઠી વાતો કરી અને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ તેના વિડીયો બનાવી લીધા હતા। જ્યારે મહિલાએ તેની સાથે વાત કરવાનું બંધ કર્યું ત્યારે આરોપીએ અસલી રંગ બતાવ્યો। તેણે મહિલાનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, તેણીને આત્મહત્યા કરવા સુધી મજબૂર કરી અને તેના પતિને મારી નાખવાની પણ ધમકી આપી હતી। મહિલા આ ત્રાસથી એટલી હદે હતાશ થઈ ગઈ હતી કે તે આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી, પરંતુ પોલીસને આ બાબતની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. વનાર અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આરોપી મૂળ બિહારનો હોવા છતાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હતો। અમરોલી પોલીસની ટીમે લગભગ 2700 કિલોમીટરનો લાંબુ અંતર કાપી અને છત્તીસગઢના રાયપુરના તેલીબંદા વિસ્તારમાંથી આરોપી મંતુ કુમાર ઉર્ફે અર્જુન રામનાથ ઉપાધ્યાયને દબોચી લીધો હતો। પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઉપરાંત પોલીસે પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરી અને તેમની સુરક્ષા અને કાનૂની સહાય પણ પૂરી પાડી છે। આ ઓપરેશનમાં અમરોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફના રોમિતભાઈ, રવિરાજસિંહ, કરણસિંહ, શૈલેષભાઈ અને મીરાભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી। પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ખૂબ જ ઝડપથી આ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। જે રીતે આપણને આપ સૌને ખ્યાલ છે કે સુરત શહેર પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ નબળા વર્ગ પ્રત્યે અને સ્ત્રી અને બાળકો પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે અને તેમને પડતા કોઈ પણ પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહે છે। આ જ અભિયાનના ભાગરૂપે પોલીસના બાતમીદાર દ્વારા કે જે આ મહિલાના પરિવારની નજીકમાં રહેતા હતા તેના દ્વારા અમરોલી પોલીસના ડી સ્ટાફના એક કોન્સ્ટેબલને આ બાબતની જાણ કરવામાં આવેલી કે આ પ્રકારની એક ઘટના મહિલા પોતાના પરિવારથી અસંતુષ્ટ થઈ અથવા કોઈ પણ અન્ય કારણથી આત્મહત્યા કરવા માટે જઈ રહેલ છે। એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે। આરોપીને બિહાર અને છત્તીસગઢ ખાતેથી સુરતમાં હાલમાં લાવવામાં આવેલ છે અને તેની અટકાયત કરી આગળની પૂછપરછ ચાલુ છે। ચેતાવણીનો કિસ્સો, કારણ કે એક મહિલા કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરે છે એ સોશિયલ મીડિયાના મારફતે, આ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પણ કહી શકાય અને આ બાબતમાં તમામ લોકોએ, ખાસ કરીને મહિલાઓ તથા બાળકોએ પણ ખૂબ સાવચેતી રૂપ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જરૂરી છે। તે અંગે પણ આ કિસ્સો એક ધ્યાનાકર્ષક કહી શકાય, કેમ કે અજાણ્યા વ્યક્તિ સાથે ટેલિફોન પર આ પ્રકારની માગણીને વશ થઈ અને તેની માગણી પૂરી કરીને ટેલિફોન પર, ખાસ કરીને સોશિયલ મીડિયા પર આ પ્રકારે વાત કરવી અને વિડીયો કોલ પર વાત કરવી તેનો ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે। તે પણ આ